મારા ઈશ્વર, મારા ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર, મારા તારણનું સિંહ અને મારો ઊંચો બુરજ છે. યહોવા સ્તુતિ પાત્ર છે, તેમને હું વિનંતી કરીશ. એમ હું મારા શત્રુઓથી બચી જઈશ. મરણના બંધનોએ મને ઘેર્યો અને દુષ્ટતાના મોજાએ મને બીવડાવ્યો. શેઓલના બંધનોએ મને ઘેરો ઘાલ્યો. મરણના પાસ મારા પર આવી પડ્યા. મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી અને મારા ઈશ્વરને અરજ કરી. તેમણે પોતાના પવિત્ર સ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો અને તેમની આગળ મારી અરજ તેમની કાને પહોંચી. ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી. વળી પર્વતોના પાયા ખસી ગયા તથા હાલ્યા, કેમ કે ઈશ્વર કોપાયમાન હતા. તેમના નસકોરામાંથી ધુમાડો નીકળ્યો અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળ્યો. તેથી કોલસા સળગી ઉઠ્યા. વળી તે આકાશોને નમાવીને ઉતર્યા અને તેમના પગ નીચે ઘોર અંધકાર હતો. તે કરુબ ઉપર સવારી કરીને ઉડ્યા અને વાયુની પાંખો વડે વેગે ઉડ્યા. તેમણે અંધકારને એટલે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષના ગાઢા વાદળને પોતાનું સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસનું આચ્છાદન બનાવ્યું. તેમની સામેના પ્રકાશથી તેમના ગાઢા વાદળ જતા રહ્યા. કરા તથા અગ્નિના અંગારા પડ્યા. યહોવાએ આકાશમાં ગર્જના કરી અને પરાત પરે મોટો અવાજ કાઢ્યો. કરા અને અગ્નિના અંગારા પડ્યા. તેમણે બાણો મારીને તેઓને વિખેરી નાખ્યા. વળી તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા. ત્યારે હે યહોવા, તમારી ધમકીથી, તમારા નસકોરાના શ્વાસના ઝપાટાથી સમુદ્રના તળિયા દેખાયા અને જગતના પાયા ઉઘાડા થયા. તેમણે ઉપરથી પોતાને હાથે મને પકડી લીધો. તેમણે ઘણા પાણીમાંથી મને કાઢ્યો. તેમણે મારા બળવાન શત્રુથી અને મારા દ્વેષીઓથી મને બચાવ્યો, કેમ કે તેઓ મારા કરતા જોરાવર હતા. મારી વિપત્તિને દિવસે તેઓ મારા પર તૂટી પડ્યા, પણ યહોવા મારો આધાર હતા. વળી તે મને ખુલ્લી જગામાં કાઢી લાવ્યા. તેમણે મને છોડાવ્યો, કેમ કે તે મારા પર પ્રસન્ન હતા. યહોવાએ મને મારા ન્યાયપણાનું ફળ આપ્યું. તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે. કેમ કે હું યહોવાને માર્ગે ચાલ્યો છું અને ભૂંડાઈ કરીને મારા ઈશ્વરથી વિમુખ થયો નથી. તેમની સર્વ આજ્ઞાઓ હું મારી સમ્મુખ રાખતો અને મેં તેમના વિધિઓ મારી પાસેથી દૂર કર્યા નહોતા. વળી હું તેમની આગળ નિર્દોષ હતો અને હું અન્યાયથી દૂર રહ્યો. માટે યહોવાએ મારું ન્યાયપણું અને મારા હાથની શુદ્ધતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદાન આપ્યું છે. કૃપાળુની સાથે તમે કૃપાળુ દેખાશો, ન્યાયની સાથે તમે ન્યાયી દેખાશો. શુદ્ધતાની સાથે તમે શુદ્ધ દેખાશો, પણ હઠીલાની સાથે તમે હઠીલા દેખાશો. કેમ કે તમે દુઃખીઓને બચાવશો, પણ અભિમાની આંખોને
તમે નીચું જોવડાવશો, કેમ કે તમે મારો દીવો સળગાવશો. યહોવા મારા ઈશ્વર મારા અંધકારનો પ્રકાશ કરશે, કેમ કે તમારી સહાયથી હું પલટણ ઉપર ધસી પડું છું, અને મારા ઈશ્વરની કૃપાથી હું કોટ કૂદી જાઉં છું. ઈશ્વરનો માર્ગ તો પરિપૂર્ણ છે, યહોવાનો શબ્દ પરખેલો છે. જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની ઢાલ તે છે. કેમ કે યહોવા વિના બીજો ઈશ્વર કોણ છે, અને અમારા ઈશ્વર વિના બીજો ગઢ કોણ છે. ઈશ્વર જે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધે છે અને મારો માર્ગ સીધો કરે છે. તે મારા પગ હરણીના જેવા કરે છે અને મારા ઉચ્ચ સ્થાનો પર મને સ્થાપે છે. તે મારા હાથોને લડતા શીખવે છે, તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે. વળી તમે તમારા તારણની ઢાલ મને આપી છે, તમારે જમણે હાથે મને ઊંચકી રાખ્યો છે, અને તમારી અમી દ્રષ્ટિએ મને મોટો કર્યો છે. તમે મારી ચાલવાની જગ્યા ખુલ્લી કરી છે, જેથી મારા પગ સરકી ગયા નથી. હું મારા શત્રુઓની પાછળ પડીને તેઓને પકડી પાડીશ, અને તેઓનો નાશ નહીં થાય ત્યાં સુધી હું પાછો ફરીશ નહીં. હું તેઓને એવા વીંધી નાખીશ કે તેઓ ઉઠી શકે નહીં. તેઓ મારે પગે પડશે, કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે. મારી સામે ચડાઈ કરનારાને તમે મારે તાબે કર્યા છે. વળી તમે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવાવી છે કે જેથી મારા દ્વેષીઓનો હું નાશ કરું. તેઓએ બૂમ મારી, પણ બચાવના કોઈ નહોતો. હા, તેઓએ યહોવાને વિનંતી કરી, પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો નહીં. ત્યારે પવન આગળ ધૂળની જેમ મેં તેઓને બારીક ખાંડ્યા, રસ્તાના કાદવની જેમ મેં તેઓને ફેંકી દીધા. લોકોના સંઘર્ષમાંથી તમે મને છોડાવ્યો છે, તમે વિદેશીઓને મારે તાબે કર્યા છે. જે લોકોને હું ઓળખતો નહોતો તેઓએ મારી તાબેદારી કરી. મારે વિશે સાંભળતા જ તેઓએ મારું માન્યું. પરદેશીઓ મારે શરણે આવ્યા. પરદેશીઓનો ક્ષય થયો, તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રુજતા ધ્રુજતા આવ્યા. યહોવા જીવતા જાગતા ઈશ્વર છે. મારા ખડકને ધન્ય હો, મારા તારણના ઈશ્વર ઉત્તમ મનાવો. એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે અને લોકને મારે તાબે કરે છે, તેમને ધન્ય હો. તે મારા શત્રુઓથી મને છોડાવે છે. હા, મારી સામે ઉઠનારા પર તમે મને વિજય આપો છો. બળાત્કાર કરનાર માણસથી તમે મને બચાવો છો. માટે હે યહોવા, હું વિદેશીઓમાં તમારી આભાર સ્તુતિ કરીશ અને તમારા નામના સ્તોત્ર ગાઈશ. તે પોતાના રાજાને વિજય આપે છે અને પોતાના અભિષિક્ત ઉપર એટલે દાઉદ તથા તેના સંતાન ઉપર સર્વકાળ કૃપા રાખે છે. પિતા બાપ આ જીવન વચનોને આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. આકાશ જેનું રાજ્ય અને પૃથ્વી જેનું પાયસ્થાન એવા મારા મહાન અને જીવન પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અત્યારે અમને
એક નવીન દિવસ ઉમેરી આપ્યો અને તમે અમને સાજા તંદુરસ્ત રાખો છો. એ સર્વન માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ પિતા, જે સુંદર તમારા પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષની વર્ષા વરસાવજો અને આ વચનો જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ, એક એકને તમે આશીષ અને તમારી કૃપા આપજો અને વચન સાંભળવાને પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરજો. જ્ઞાન બુદ્ધિ અને ડાપણથી ભરજો પ્રભુ, એ તો પછી અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ. આ બાપ, તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો, એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે મિશન મંડળો ભાંગી ગઈ છે પ્રભુ, એ મિશન મંડળોને તમે ઊભી કરો પ્રભુ. ત્યાં ઝઘડા ચાલે છે પ્રભુ, ત્યારે બાપ એ બધું શાંત થાય, બધું સારું થાય પ્રભુ. તમારા બાળકો સમજે પ્રભુ, એક મનના ને એક ચિત્તના થાય પ્રભુ. અને પ્રભુ તમે તેઓને બચાવો એવી તમારી પાસે અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. જે તમારા બાળકોની સતાવણી કરે છે પ્રભુ, એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો. એમનું હૃદય પથ્થર જેવું છે પ્રભુ, પણ તમે નમ્ર કરનાર પ્રભુ તમે છો. પ્રાર્થનામાં પ્રભુ એટલી બધી તાકાત હોય છે પ્રભુ, કે ગમે તેવો માણસ હોય પ્રભુ, હા બાપ, ગમે તેવો પહાડ હોય તો પણ એ તૂટી જાય છે. ત્યારે બાપ અમે તમને વિનંતી કરીએ છીએ કે આ લોકોના હૃદયો તમે નમ્ર બનાવો પ્રભુ, અને આ લોકોના ઘૂંટણ પ્રભુ તમારી આગળ નમે અને એમની જીભે કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત એ જ ખરેખર પ્રભુ છે એવું તમે થવા દેજો. જે સતાઈ રહેલા છે એ લોકોને પણ તમે હિંમત, શક્તિ, બળ અને સામર્થ્ય પૂરા પાડો પ્રભુ. તેઓ તમારા માર્ગમાંથી ખસી ન જાય, પણ તમારા માર્ગમાં પ્રભુ અડગ રહે અને તમને માન, મહિમા અને ગૌરવ આપે એવું તમે થવા દેજો. કારણ કે પ્રભુ પિતા, તમારા વચનો અત્યારે પ્રભુ પૂરા થઈ રહ્યા છે. એક એક વચનો તમારા સત્ય છે પ્રભુ. ત્યારે બાપ અમે કોની પાસે જઈએ, કારણ કે અનંત જીવનનો વારસો તમારી પાસે છે. ત્યારે પ્રભુ પિતા, તમારા વચનો સમજવાને અમને જ્ઞાન, બુદ્ધિને ડાપણ આપો. અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપો. જે જવાબદારી એમના સિરે છે પ્રભુ, એ જવાબદારી અદા કરવાને બાપ તમે તેઓને સહાયને મદદ કરો. જે લોકો બીમાર છે પ્રભુ, તેઓને સાજાપણું આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધારના આધાર, વિધવાના, બેલી, અનાથોના નાથ તમે થજો. જે લોકોને નોકરીઓ નથી પ્રભુ, ઘર બહાર વગરના છે, એ સર્વને પ્રભુ તમે નોકરી આપો. કેટલા લોકો પ્રભુ ઇન્ટરવ્યૂ આપવા જતા હશે, પાસ થયા છે. ઘણા લોકોની પાસે પ્રભુ પૈસાની માંગણી કરવામાં આવે છે, લાંચ રૂશ્વત ચાલી રહ્યું છે. ત્યારે પ્રભુ આ બધું બંધ થાય અને લોકોને સારી નોકરીઓ મળે એવું કૃપા તમે થવા દેજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.